હું ડૉક્ટર દર્શન પટેલ, યુરોલોજીસ્ટ, એમ્સ હોસ્પિટલ પાલડી. હું અહીંયા છેલ્લા 5 વર્ષથી કામ કરી રહ્યો છું. મારી સ્પેશિયાલિટીઝ બેઝિકલી એન્ડોસ્કોપિક સર્જરી અને મિનિમલ ઇન્વેઝિવ સર્જરી, જેને બેઝિકલી અમે સ્કારલેસ સર્જરી, સ્ટોન સર્જરીઝ કહેતા હોઈએ છીએ, એમાં છે. તો કિડની સ્ટોન શું છે? કિડની સ્ટોન એટલે બેઝિકલી આપણી યુરિનના અંદર રહેલા જે ક્ષાર છે એ ક્રિસ્ટલ્સ બનતા હોય છે અને જે જ્યારે કિડનીની નળીમાં જઈને ફસાઈ જતા હોય છે ત્યારે બેક પેઇન કરતા હોય છે. તે પર્ટિક્યુલરલી સમરમાં જ કેમ વધારે થાય છે? જ્યારે આપણને ડિહાઇડ્રેશન થાય, પાણી વધારે પડતું સ્વેટમાં કે પછી પરસેવામાં નીકળી જતું હોય છે, ત્યારે યુરિન આપણું વધારે કોન્સન્ટ્રેટ થાય અને એની અંદરનું ક્ષાર રહેલો ક્રિસ્ટલાઇઝ થઈને સ્ટોન વધારે પ્રમાણમાં બનાવતો હોય છે. એટલે પર્ટિક્યુલરલી ઉનાળામાં ડિહાઇડ્રેશનના સમયે વધારે પડતું આપણને સ્ટોન થવાના અને સ્ટોનના કારણે પેઇન થવાના ચાન્સીસ વધતા હોય છે. તેના લક્ષણો શું હોઈ શકે છે? મેઇન તો છે પેઇન, લાલ પેશાબ આવો, યુરિનમાં બળતરા થવી અને ફીવર આવો. આ એના મુખ્ય લક્ષણો હોય છે. જો આ લક્ષણો દેખાય તો શું કરવું જોઈએ? જ્યારે પણ આ લક્ષણો જોવા મળે તો તરત આપણે ડૉક્ટર એટલે કે યુરોલોજીસ્ટ જે કિડનીના સ્પેશિયાલિસ્ટ હોય એની સલાહ લેવી જોઈએ. સોનોગ્રાફી એક બેઝિક ઇન્વેસ્ટિગેશન હોય છે, તે કરાવતા હોઈએ છીએ. કિડનીને લગતા બ્લડ રિપોર્ટ્સ કરાવતા હોઈએ છીએ અને સ્ટોનની સાઇઝ એ ક્યાં ફસાયેલો છે, કિડની પર સોજો છે કે નહીં, એના પ્રમાણે આપણે આગળની ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. એમ્સ હોસ્પિટલ પર સ્ટોનની અગર કોઈ સર્જરીની જરૂર પડતી હોય છે તો આપણી જોડે લેટેસ્ટ લેઝર્સ છે, જેના લીધે આપણે એન્ડોસ્કોપિકલી સ્ટોનને રિમૂવ કરી શકતા હોય છે, જેમાં કોઈ પ્રકારનું પંચર કરવું નથી પડતું હોતું. અને શોક વેવ થેરાપી પણ અવેલેબલ હોય છે, જેમાં વિધાઉટ ઓપરેશન બહારથી આપણે ખાલી શોક વેવ્સથી પણ સ્ટોનને બ્રેક કરી શકતા હોઈએ છીએ.